લાંબા ગાળાના લોકડાઉન પછી આપણે ઓનલાઈન લેક્ચર લઈ રહ્યા છીએ, જેની અંદર આપણે એસઆઈબીએસસી સેમિસ્ટર 3, જેની અંદર વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની, જેની અંદર સેમિસ્ટર 3, જેમાં તમારે વનસ્પતિ શાસ્ત્રમાં 2 પેપર ભણવાના રહેશે, જેમાં સીસી બોટ 211 અને બીજું પેપર તમારું રહેશે સીસી બોટ 222 છે. હવે વિદ્યાર્થી મિત્રો, સીસી બોટ 211 અને સીસી બોટ 212 એમ 2 પેપર તમારા થિયરિકલ અને પ્રેક્ટિકલમાં રહેશે. હવે આપણે વાત કરીએ સીસી બોટ 211નો અભ્યાસક્રમ જે તમારો છે તેના વિશે. તો એમાં તમારો પહેલો યુનિટ રહેશે બાહ્યાકાશ વિજ્ઞાન. બાહ્યાકાશ વિજ્ઞાન જે છે, જેમાં એફઆઈની અંદર તમે ભણી ચૂક્યા છો પર્ણ કોને કહેવાય, પર્ણના પ્રકારો, ઉપપર્ણ કોને કહેવાય, પર્ણ વિન્યાસ કોને કહેવાય, છેદન કોને કહેવાય, ઉપપર્ણ કોને કહેવાય. હવે એનાથી થોડુંક આગળ એટલે કે બાહ્યાકાર વિજ્ઞાનની અંદર પુષ્પ છે, પરાગમણ છે, તેના વિશે માહિતી મેળવીશું. અંદર સેમિસ્ટર 3માં તમારે જે ભણવાનું છે, જેની અંદર બાહ્યાકાર વિજ્ઞાનમાં પોઈન્ટ નંબર એ તમારો રહેશે એ છે નિપત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, નિપત્ર કોને નિપત્ર એ પર્ણનું જે સ્વરૂપ છે, પરંતુ પર્ણના કક્ષમાં જ્યારે પુષ્પ નિર્માણ પામે છે ત્યારે પર્ણ વિશિષ્ટ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે અને જેને નિપત્ર તરીકે ઓળખી શકાય. એટલે કે તમારો એક પોઈન્ટ છે જેમાં નિપત્રો અને પુષ્પ વિન્યાસ વિશે જાણીશું. એની અંદર નિપત્રોમાં પણ તેની વ્યાખ્યા, તેના પ્રકારો જે છે, અહીંયા 5 પ્રકાર તેના જોવા મળે છે, જેમાં એક પર્ણસદૃશ, બીજું દલાપ, ત્રીજું પૃથુપર્ણ, ચોથું નિચક્ર, પાંચમું ઉપવજ્ર. અહીંયા આગળ નિપત્રોના 5 પ્રકારો વિશે આપણે જાણીશું. એ જ રીતે પુષ્પ વિન્યાસ વિશે જાણવાનું છે. પુષ્પ વિન્યાસ જે છે, અહીંયા આગળ પુષ્પની વાત થઈ રહી છે અને એમાં પણ તેનો વિન્યાસ. હંમેશા વિન્યાસની વાત હોય એટલે આપણે એક વાતને ધ્યાનમાં રાખીશું કે જેના પણ વિન્યાસની વાત થતી હોય તેનો ઉદ્ભવક્રમ અને તેની ગોઠવણી. જેના પણ વિન્યાસની વાત થતી હોય તેનો ઉદ્ભવક્રમ અને તેની ગોઠવણીને તેના વિન્યાસ તરીકે ઓળખીશું. અહીંયા આગળ આપણે પુષ્પની વાત કરવાની છે, તો પુષ્પનો ઉદ્ભવક્રમ અને તેની ગોઠવણીને પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જાણીશું તેના પ્રકારો. પુષ્પ વિન્યાસ જે છે તેની અંદર તેના 4 પ્રકાર છે: અપરિમિત પુષ્પ વિન્યાસ, પરિમિત પુષ્પ વિન્યાસ, મિશ્ર અને વિશિષ્ટ. આ 4 પ્રકારોમાંથી ફક્ત તમારા અભ્યાસક્રમમાં 2 જ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં એક છે અપરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત પુષ્પ વિન્યાસ જે છે, જેની અંદર સૌપ્રથમ તેની વ્યાખ્યા જાણીશું કે અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય. અપરિમિત પુષ્પ વિન્યાસ જે છે, જેની અંદર નીચેના ભાગે મોટા પુષ્પને જેમ જેમ ટોચ તરફ જઈએ તેમ નાના પુષ્પો જોવા મળે છે. આ જેની ગોઠવણી જે છે, જેને અપરિમિત પ્રકારનું પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. હવે આગળ જોઈશું તેના પ્રકારો વિશે. પ્રકારોની અંદર કલગી, બીજું સૂકી. કલગી અને સૂકી જે છે,
જે પ્રકારો શાના આધારે પાડેલા છે? તો પુષ્પ વિન્યાસ દંડ જે છે એ લાંબો જોવા મળે છે, જેને કારણે તેને બે ભાગની અંદર વિભાજિત કરેલા છે. એક તો કલગી અને બીજું છે સૂકી. તે જ રીતે પુષ્પ વિન્યાસ દંડ જો સંકુચિત હોય તો તેને છત્રકની અંદર મૂકવામાં આવેલો છે. હવે છત્રક જે છે તેના પણ બે પેટા પ્રકાર છે. એક તો સાદો છત્રક અને બીજું છે સંયુક્ત છત્રક. હવે અપરિમિતનો ત્રીજો જે પ્રકાર છે એ છે પુષ્પ વિન્યાસ દંડ ચપટો સંકુચિત જે હતો એનાથી પણ વધારે ચપટો અને બિંબ જેવો એટલે કે રકાબી જેવો જોવા મળે છે, જે અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ હોઈ શકે, જેને સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર સમાવિષ્ટ કરેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈશું પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. પરિમિત પુષ્પ વિન્યાસ જે છે, જેની અંદર ટોચના ભાગે સૌથી મોટું પુષ્પ જોવા મળે છે. જેમ જેમ એટલે કે ક્રમશઃ નીચે તરફ જતા નાનું પુષ્પ હોય તો આ પ્રકારની જે ગોઠવણી છે જેને પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેના જે પ્રકારો જે છે તેના વિશે માહિતી મેળવીએ. પરિમિત પુષ્પ વિન્યાસ જે છે તેના 4 પ્રકાર છે: એકાકી, એકશાખી, દ્વિશાખી અને બહુશાખિત. એકશાખીના પણ બે પેટા પ્રકાર છે: એકતો વિકાસી અને ઉભયતો વિકાસી. એકાકી કોને કહેવાય? તો દંડ ઉપર એટલે કે કક્ષ કલિકાના ભાગે અથવા તો અગ્ર કલિકાના ભાગે ફક્ત એક જ પુષ્પ નિર્માણ પામે તો તેને એકાકી પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. એ જ રીતે એક શાખી કોને કહેવાય? તો એક શાખી એટલે આપણને શબ્દ પરથી ખબર પડે કે એક અને એક જ શાખાઓ હોય તો તેને એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. જેની અંદર બે પેટા પ્રકાર છે: એક તો વિકાસી અને બીજું ઉભયતો વિકાસી. એક તો વિકાસી જે છે તે કોને કહેવાય? તો અહીંયા આગળ વાત કરી કે એક જ શાખા ઉત્પન્ન થાય છે તો દંડ ઉપર એક પુષ્પ નિર્માણ પામે છે. તેના નીચેના ભાગે નિપત્રની કક્ષમાંથી એક પાર્શ્વીય શાખા ઉદ્ભવે છે અને એ જે પાર્શ્વીય શાખા છે, અગાઉનું પુષ્પ ડાબી બાજુ હોય તો એ શાખા પણ જે ઉત્પન્ન થશે તે કેવી હશે? ડાબી બાજુ જ જોવા મળે છે. એટલે કે સતત એક જ દિશાની અંદર ડાબી બાજુ જો એક પુષ્પ ઉત્પન્ન થાય તો બધા જ પુષ્પો ડાબી બાજુ જ જોવા મળે છે. જેને ઉભયતો વિકાસ એટલે કે એક પુષ્પ જો ડાબી બાજુ બીજું પુષ્પ જમણી બાજુ ઉત્પન્ન થતું જોવા મળે છે. બહુશાખી બે કરતાં વધારે શાખાઓ જો ઉત્પન્ન થાય તો તેને બહુશાખિત તરીકે ઓળખવામાં આવે છે. યુનિટ 1 બાહ્યાકાર વિદ્યામાં બીજો મુદ્દો છે એ છે પુષ્પનો. પુષ્પની અંદર સૌ પ્રથમ તો તેની વ્યાખ્યાઓ અને પુષ્પના ભાગો વિશે જાણીશું. પુષ્પના ભાગો કયા કયા? તો વજ્રપત્ર, દલપત્ર, ભૂકેસર, સ્ત્રીકેસર વગેરે. અને પુષ્પના જે પ્રકારો છે, પુષ્પના કયા પ્રકાર?
તો એક તો નિયમિત પુષ્પ અને બીજું છે અનિયમિત પુષ્પ. જો પુષ્પને કોઈ પણ લંબ અક્ષેથી કટ કરવામાં આવે એટલે કે કાપવામાં આવે, કાપ મૂકવામાં આવે તો તેના બે સરખા ભાગ થતા હોય તો તેને નિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. અને તે જ રીતે અનિયમિતમાં કોઈ પણ લંબ અક્ષે એક કાપ મૂકવામાં આવે તો પુષ્પના સરખા ભાગ થાય, પરંતુ બીજા અક્ષથી જો તેને કાપ મૂકવામાં આવે તો તેના સરખા ભાગ ન થતા હોય તો તેને અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. હવે તેની અંદર ત્રિઅવયવી, ચતુરાવયવી અને પંચાવયવી વિશે જાણીશું. છે અધોજાય, પરિજાય અને ઉપરીજાય. અધોજાય, પરિજાય અને ઉપરીજાય જે છે તેના જે પ્રકારો છે જે બીજાશયના સ્થાનને આધારે પાડેલા છે. એટલે કે બીજાશયના સ્થાનને આધારે તેના 3 પ્રકાર છે: અધોજાય, પરિજાય અને ઉપરીજાય. ત્યારબાદ જોઈશું વજ્રપત્ર, દલપત્ર અને પરિદલ પુંજ વિશે. વજ્રપત્ર અને દલપત્ર અને પરિદલ પુંજ જે છે એ કેવા છે? સહાયક ચક્રો તરીકે તેને ઓળખીશું. ત્યારબાદ કલિકાંતર વિન્યાસ. અગાઉ વાત કરી કે વિન્યાસની વાત હોય ત્યારે આપણે તેની ગોઠવણી અને તેનો ઉપક્રમ જે છે તેના વિશે જાણીશું. તો કલિકાંતર વિન્યાસ જે છે, પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય તે દરમિયાન વજ્રપત્ર અને દલપત્રની ગોઠવણી જે છે જેને કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખીશું. જેની અંદર તેના પ્રકારોમાં કયા પ્રકારો છે? તો એક તો ધારાસ્પર્શી, બીજું વ્યાવૃત, ત્રીજું ઇમ્બ્રિકેટ, ચોથું ક્વિન્કુંશલ અને પાંચમું છે પતંગિયાકાર. હવે વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 ની અંદર ત્રીજો પોઈન્ટ છે પુંકેસર ચક્ર. પુંકેસર ચક્ર જે છે જેને બે ભાગમાં વિભાજિત, બે પ્રકાર, મતલબ કે એના બે જે આકૃતિની અંદર બે નામનિર્દેશન આવશે. એક તો એના બે ભાગ છે પુંકેસરના, એક તો તંતુ અને બીજું છે પરાગાશય. એ બંનેને જે જોડતો ભાગ જે છે તેને આપણે યોજી તરીકે ઓળખીશું. પુંકેસર જે છે, ઘણા બધા તંતુ એકબીજા સાથે જો જોડાય અને એક ગુચ્છ બનાવતા હોય તો તેને એક ગુચ્છી તરીકે ઓળખીશું. અને એ જે ગુચ્છ છે, જો એવા બે ગુચ્છ જોવા મળતા હોય તો તેને દ્વિગુચ્છ તરીકે ઓળખીશું. અને બે કરતાં વધારે જો ગુચ્છ જોવા મળતા હોય તો તેને બહુગુચ્છી તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે પુંકેસર તંતુ જે છે અને પરાગાશય છે તેના જોડાણના આધારે પણ તેના પેટા પ્રકાર પાડેલા છે. તો કે એના જોડાણના આધારે તેના 4 પ્રકાર છે: સંલગ્ન, તલસલગ્ન, પૃષ્ઠલગ્ન અને મધ્યડોલી. હવે નેક્સ્ટ એનો પોઈન્ટ છે સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર જે છે એ મુક્ત અથવા તો યુક્ત હોઈ શકે. મુક્ત એટલે સ્ત્રીકેસરનું જે ચક્ર છે જો એકબીજા સાથે જો જોડાયેલું હોય તો તેને યુક્ત તરીકે ઓળખીશું, અને જો છૂટું હોય તો તેને મુક્ત તરીકે ઓળખીશું. હવે બીજું છે જરાયુ વિન્યાસ. સ્ત્રીકેસરની અંદર જરાયુ આવેલા હોય છે અને એ જરાયુ કઈ રીતે ગોઠવાયેલા છે તેના આધારે તેના પ્રકાર પાડેલા છે. અને તેની વ્યાખ્યા છે જરાયુનો ઉદ્ભવક્રમ અને તેની ગોઠવણીને જરાયુ વિન્યાસ તરીકે ઓળખીશું. પ્રકારની અંદર અક્ષવર્તી એટલે કે સેન્ટર ઉપર જે ગોઠવાયેલા છે કેન્દ્રમાં, તેને અક્ષવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખીશું. બીજું છે તલસ્થ. તલ એટલે કે નીચેના ભાગે જો તે ગોઠવાયેલા હોય જરાયુ તો તેને તલસ્થ પ્રકારના જરાયુ વિન્યાસ તરીકે ઓળખીશું. ત્રીજું છે ચર્મવર્તી એટલે કે બહારની જે દિવાલ છે તેની સાથે જરાયુ ગોઠવાયેલા હોય તો તેને ચર્મવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખીશું. અને ચોથું છે ધારા
વર્તી. જો જરાયુ ધાર ઉપર ગોઠવાયેલા હોય તો તેને ધારાવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અને યુનિટ 1નો છેલ્લો મુદ્દો અને છેલ્લો પોઈન્ટ એ છે પરાગનયન. પરાગનયન કોને કહેવાય? પુંકેસરના પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશય પર સ્થાપિત થવાની ક્રિયા. એના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન જે છે તો કોને કહેવાય? તે જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસનો પર સ્થાપિત થવાની ક્રિયા. જ્યારે પરપરાગનયન કોને કહેશો? તો એક પુષ્પની પરાગરજ અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસનો પર સ્થાપિત થવાની ક્રિયા. હવે એની અંદર કેટલાક ઉદાહરણો તમને આપેલા છે. એક તો વડ એટલે કે ફાઇકસમાં પરાગનયનની ક્રિયા, આંકડાની અંદર પરાગનયનની ક્રિયા, અને વેલિસનેરિયા જે જલજ વનસ્પતિ છે તેની અંદર પરાગનયનની ક્રિયા આપણે જોવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું યુનિટ 2. યુનિટ 2 જે છે એ છે અનાવૃત બીજધારીનો. અનાવૃત બીજધારી અને અશ્મિ વિદ્યા. અનાવૃત એટલે કે જે બીજ ફલાવરણથી આવૃત ના હોય, એટલે કે નગ્ન હોય, ખુલ્લા હોય, તેને અનાવૃત બીજધારી તરીકે ઓળખીશું. એની અંદર બીજો મુદ્દો અશ્મિ. હવે અશ્મિ કોને કહેવાય? કોઈ સંજોગો વસાત અથવા તો આકસ્મિક કારણોસર જમીનની અંદર દટાઈ ગયા હોય અને તેની જે છાપ અથવા તો તેના જે અવશેષ મળી આવે છે જેને અશ્મિ તરીકે ઓળખીશું. હવે જેની અંદર પહેલો પોઈન્ટ છે એ છે સાયકસ. સાયકસની અંદર પહેલું તો એ જે પોઈન્ટ અનાવૃત બીજધારીના એના સામાન્ય લક્ષણો જોઈ લઈએ, અને સામાન્ય લક્ષણો જોયા બાદ આપણે જાણીશું સાયકસ. સાયકસ જે છે એ અનાવૃત બીજધારી વનસ્પતિ છે, એટલે કે અનાવૃત બીજધારી તરીકે આપણે અહીંયા સાયકસનો અભ્યાસ કરવાનો છે. સાયકસનું સૌપ્રથમ આપણે જાણીશું વર્ગીકરણ. વર્ગીકરણ જાણ્યા બાદ તેનું નિવાસ સ્થાન વિશે જાણીશું. નિવાસ સ્થાન જે છે એટલે કે ક્યાં આગળ જોવા મળે છે. ત્યારબાદ સ્વરૂપ. સ્વરૂપ એટલે કે કેવી દેખાય છે તે. બીજાણુજનક અવસ્થા. જે અવસ્થા બીજાણુઓનું નિર્માણ કરે છે તે અવસ્થાને બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખીશું. અને તેની અંદર સામાન્ય બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ રચનાની અંદર સાયકસ, પર્ણિકા અને પ્રવાળ મૂળ. ત્યારબાદ જાણીશું તેના પ્રજનન વિશે. અને છેલ્લું એનો પોઈન્ટ છે જન્યુજનક અવસ્થા. જે અવસ્થા જન્યુઓનું નિર્માણ કરે છે તે અવસ્થાને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખીશું. અને છેલ્લું ભ્રૂણનો વિકાસ, એટલે કે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા પૂરી થાય છે ત્યાં આગળ પછી ભ્રૂણ વિકાસ પામે છે, અને ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય છે તેના વિશે માહિતી મેળવીશું. યુનિટ 2ની અંદર બીજો પોઈન્ટ છે અશ્મિ. અશ્મિની અંદર તેની વ્યાખ્યાઓ અને તેના પ્રકારો વિશે જાણી લઈએ. એની અંદર અશ્મિ ભવન કોને કહેવાય અને અશ્મિ જે છે તેના વિશે જાણવાનું છે. અને બીજું તેના જે પેટા પ્રકારો છે એ પ્રસરિત અશ્મિ, પપટી, બીબાઢાળ, છાપ, સંપિંડન અને ભૂસ્તરીય યુગો વિશે માહિતી આપવાની છે. એ જ રીતે બીજા યુનિટની અંદર ત્રીજો પોઈન્ટ છે ત્રિઅંગીના અશ્મિ. ત્રિઅંગીના જે અશ્મિઓ છે, ત્રિઅંગી પહેલાં તો કહેવાય કોને, એટલે કે તેની વ્યાખ્યા. ત્રિઅંગી જે છે એટલે કે જે વનસ્પતિ મૂળ પ્રકાંડને પણ 3 અંગોમાં જેને વિભાજિત કરી શકાતી હોય તો તેને ત્રિઅંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર આપણે જાણવાનું છે રહાનિયા. એના પર શું જોવાના છે? ત્રિઅંગીના અશ્મિઓ, એટલે કે એની અંદર રહાનિયા છે, લેપિડોડેન્ડ્રોન છે,
અને લેપિડોસ્ટ્રોપ્સની માહિતી મેળવીશું. એની અંદર જે કૂટ બીજ છે એ લેપિડોકાર્પન છે તેના વિશે જાણીશું. ત્યારબાદ અનાવૃત બીજધારીના અશ્મિઓ જે છે તેના વિશે પણ આપણે માહિતી અહીંયા મેળવવાની છે, જેની અંદર પ્રકાર તરીકે લાઇઝિનોપ્ટેરિસ ઓલ્ધામિયા જે છે પ્રકાર તેના વિશે જાણવાનું છે. અને છેલ્લું અનાવૃત બીજધારીના બીજ એટલે કે લાઇઝિનોસ્ટ્રોમા લોમાક્સી જે છે એટલે કે એ બીજ વિશે જે અશ્મિ છે તેના વિશે વધારે માહિતી અગાઉના લેક્ચરની અંદર આપણે મેળવીશું. હવે તે જ રીતે જોઈએ આપણે યુનિટ નંબર 3 એટલે કે કોષ વિદ્યાનો. હવે આપણને બધાને ખબર જ છે કે દરેક સજીવ એ કોષનો બનેલો જોવા મળે છે. ઘણા બધા કોષોનો સમૂહ ભેગો થઈ અને એક આખા સજીવનું નિર્માણ કરતા જોવા મળે છે. હવે યુનિટ 1 જે છે એની અંદર પોઈન્ટ નંબર એ જે છે એ છે કોષ દિવાલનો. હવે કોષ દિવાલ જે કોષ છે એની બહારની તરફ એક દિવાલ જોવા મળે છે જેને કોષ દિવાલ તરીકે ઓળખીશું. તેની અંદર તેનો પરિચય મેળવીશું. પરિચય મેળવ્યા બાદ તેમાં કેટલાક રાસાયણિક ઘટકો રહેલા હશે એટલે કે તેનું રાસાયણિક બંધારણ શું છે તે જાણીશું, જેમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને લિગ્નિન જોવા મળે છે. ત્યારબાદ કોષ દિવાલના જે સ્તરો છે કેટલા સ્તરોની બનેલી જોવા મળે છે તે જોઈએ તો સૌપ્રથમ પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીય કોષ દિવાલ અને મધ્ય પટલ. પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીય કોષ દિવાલની વચ્ચેનું જે પટલ છે જેને મધ્ય પટલ તરીકે ઓળખીશું. બીજું પ્લાઝ્મોડેસ્માટા એટલે કે કોષ રસ તંતુ. હવે કોષની અંદર શું આવેલું હોય? કોષ રસ. અને એક કોષની અંદર કોષ રસ જે છે એ બીજા કોષ રસ પાસ કરવા માટે એટલે કે તેને પહોંચાડવા માટે પ્લાઝ્મોડેસ્માટા એટલે કે કોષ રસ તંતુઓ આવેલા હોય છે. એટલે કે કોષ રસ તંતુનું કાર્ય શું? એક કોષમાંથી બીજા કોષની અંદર કોષ રસને પહોંચાડવાનું કામ કરે છે. ત્યારબાદ કોષ દિવાલના કાર્યો વિશે આપણે જાણીશું. કોઈ પણ અંગ જે છે એ દરેક પર્ટિક્યુલર કામ કરતું જ હશે તો કોષ દિવાલ જે છે એ જે કાર્યો કરે છે તેના વિશે જાણવાનું છે. અને છેલ્લો એનો પોઈન્ટ છે લાઇસિઝોજીનસ અને લાઇઝિનોજીનસ પોલાણ, સાયઝોજીનસ અને લાઇસોજીનસ પોલાણ વિશે. એ જ રીતે બીજો મુદ્દો એનો રહેશે કોષ રસ સ્તરનો. હવે કોષ રસ જે સ્તર છે એ કેટલા સ્તરનું બનેલું છે અને શેનું બનેલું છે તેના વિશે માહિતી મેળવીશું, જેમાં સૌપ્રથમ તેનો પરિચય જાણીશું અને પરિચય જાણ્યા બાદ તેની અંદર કયા કયા રાસાયણિક ઘટકો રહેલા છે તેના વિશે એટલે કે રાસાયણિક બંધારણ વિશે જાણવાનું. લિપિડ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ તેના બનેલા જોવા મળે છે. અને રસ સ્તરના કેટલાક વૈજ્ઞાનિકોએ કેટલાક મોડેલો રજૂ કરેલા છે કે રસ સ્તર આ રીતે આટલા સ્તરનું બનેલું છે. તો એ મોડેલો પણ અહીંયા આપણે જોઈશું કે જેની અંદર પહેલું મોડેલ છે સેન્ડવિચ મોડેલ. સેન્ડવિચ મોડેલ જોયા બાદ એકમ પટલ સંકલ્પના. બીજું મોડેલ છે ફ્લુઇડ મોઝેઇક મોડેલ. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો એનો છે રસ સ્તરના કાર્યોને પ્રવેશશીલતાના આધારે તેના પ્રકાર. એટલે રસ સ્તર જે છે એ કાર્ય કઈ રીતે કરે છે અને કોને પ્રવેશવા દે છે અને કોને પ્રવેશવા દેતું નથી તેના આધારે એના કેટલાક પ્રકારો પડે છે જે વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જાણીશું. હવે યુનિટ 3ની અંદર એનો છેલ્લો પોઈન્ટ એટલે કે સી, કોષ વિભાજન. કોષ અને તેનું વિભાજન એટલે કે કોષના ટુકડા થવા એટલે કે વિભાજનની ક્રિયા થવી, જેની અંદર સૌપ્રથમ તેનો ઇતિહાસ, કોષ ચક્ર, સમસૂત્રી ભાજન અને તેનું મહત્વ.
સમસૂત્રી ભાજનમાં પણ તેના પેટા પ્રકારો છે કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનોનિતમા અવસ્થા અને કોષ રસ વિભાજન. એટલે કે તેના પેટા 5 પ્રકારો જે છે તેના વિશે પણ આપણે અહીંયા જાણીશું. અને છેલ્લે સમવિભાજન જે છે તેનું મહત્વ એટલે કે તેનું ઇમ્પોર્ટન્ટ વિશે પણ આપણે માહિતી મેળવીશું. અને છેલ્લો આ યુનિટનો છેલ્લો મુદ્દો એ છે અર્ધીકરણ. અર્ધીકરણ જે છે જેની અંદર એના પેટા પ્રકારો જે છે એ 2 સાયકલની અંદર વિભાજિત કરેલા છે. એટલે પૂર્વાવસ્થા 1, પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 1, ભાજનાવસ્થા 2, ભાજનોનિતમા અવસ્થા 1, ભાજનોનિતમા અવસ્થા 2, કોષરસ વિભાજન 1, કોષરસ વિભાજન 2. એના પણ કેટલાક પેટા પ્રકારો પડે છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જાણીશું. અને છેલ્લો મુદ્દો સમસૂત્રી ભાજન એટલે કે એ અર્ધીકરણની જે ક્રિયા છે તેની પદ્ધતિ અને તેના તબક્કાઓ વિશે આપણે જાણી લઈશું. અને છેલ્લે તેનું મહત્ત્વ અને સમવિભાજન અને અર્ધીકરણની કમ્પેરિઝન એટલે કે તે બંને વચ્ચેનો તફાવત. સમવિભાજન કઈ રીતે કાર્ય કરે છે અને અર્ધીકરણ કઈ રીતે કાર્ય કરે છે, બંને વચ્ચે તફાવત શું છે તેના વિશે વધારે માહિતી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેળવીશું. અને અહીંયા આગળ આપણે SYBSc સેમિસ્ટર 3 જે છે એમાં પણ CC બોર્ડ 211નો જે અભ્યાસક્રમ છે તેના વિશે આપણે માહિતી મેળવી. આ હતો આપણો અભ્યાસક્રમ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જે તે યુનિટના પર્ટિક્યુલર મુદ્દા એટલે કે જે તમારો સિલેબસ છે એના વિશે આપણે માહિતી વધુ મેળવીશું. પણ ક્યારે? નેક્સ્ટ લેક્ચરની અંદર. અને નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બાહ્યાકાર વિદ્યાની અંદર નિપત્રો અને પુષ્પ